બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભીમ અને હિડિંબાની પ્રેમ કથા વિશે. હિડિંબા રાક્ષસ જાતિની એક માયાવી સ્ત્રી હતી. હિડિંબા અને ભીમ વિશે અલગ અલગ વાર્તાઓ છે. અહીં તેમાંથી એક છે. લક્ષગૃહમાંથી બચી ગયા પછી 5 પાંડવો એક રાતે જંગલમાં સૂતા હતા. ભીમ ચોકી કરી રહ્યો હતો. જે જંગલમાં તેઓ સૂતા હતા એ જંગલ નરભક્ષી રાજા હિડમ્બનું હતું. તેની બહેનનું નામ હિડિંબા હતું. હિડિંબે પોતાની બહેન હિડિંબાને જંગલમાં માણસોનો શિકાર કરવા મોકલી હતી. જ્યારે હિડિંબા જંગલમાં ગઈ ત્યારે તેણે ભીમને ચોકી કરતા જોયો. જ્યારે અન્ય પાંડવો તેની માતા કુંતી સાથે સૂતા હતા. ભીમને જોઈને હિડિંબા મોહિત થઈ ગઈ અને ગુપ્ત રીતે તેની સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી. હિડિંબા ત્યાં પોતાનો વેશ બદલીને ભીમ સમક્ષ હાજર થઈ. એ દરમિયાન હિડિંબ રાક્ષસ પોતાની બહેન હિડિંબાની શોધમાં નીકળ્યો હતો અને ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાની બહેન હિડિંબાને પૂછ્યું, શું તું આ બળવાન માણસને એકલા જ ખાવા માંગે છે? આટલું કહીને હિડિંબ રાક્ષસે ભીમ પર હુમલો કર્યો. હિડિંબાએ આ હુમલામાં ભીમને સાથ આપ્યો. ત્યારબાદ ભીમ અને રાક્ષસ હિડિંબ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે હિડિંબ રાક્ષસ ભીમ દ્વારા માર્યો ગયો. હિડિંબ રાક્ષસના મૃત્યુ પછી માતા કુંતી સહિત બધા પાંડવોએ ત્યાંથી જવાની તૈયારી શરૂ કરી. હિડિંબાએ પાંડવોની માતા કુંતીના ચરણોમાં પડીને પ્રાર્થના કરી, હે માતા, મેં તમારા પુત્ર ભીમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે. કૃપા કરીને મને સ્વીકારો. જો તમે મને સ્વીકારશો નહીં તો હું આ જ ક્ષણે મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. માતા કુંતીએ યુધિષ્ઠિર તરફ જોયું અને પૂછ્યું, પુત્ર, ધર્મ આ સંદર્ભમાં શું કહે છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, માતા, તમારો આદેશ અને તમારી આજ્ઞા એ જ ધર્મ છે. આ સાંભળીને કુંતીએ હિડિંબાને કહ્યું કે તેનો પુત્ર હંમેશા તેની સાથે રહી શકશે નહીં. હિડિંબાએ જવાબ આપ્યો, હું સ્વીકારું છું કે લગ્ન અને પુત્રના જન્મ પછી તે મુક્ત છે. આ સાંભળીને કુંતીએ હિડિંબાનો હાથ ભીમના હાથમાં મૂક્યો. હિડિંબા અને ભીમ આનંદપૂર્વક અને સુખેથી જીવન વ્યતીત કરવા લાગ્યા. 1 વર્ષ પછી હિડિંબાએ એક પુત્રને જન્મ આપ્યો. તેના માથા પર વાળ નહોતા. ઘટ એટલે ઓછા અને ઉત્કચ એટલે વાળ, એ કારણે તેનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. તે ખૂબ જ માયાવી હતો એટલે જન્મતાની સાથે તરત જ મોટો થઈ ગયો. હિડિંબા પોતાના પુત્રને પાંડવો પાસે લઈ ગઈ અને કહ્યું, આ તમારા ભાઈનું બાળક છે, તેથી તે તમારી સેવામાં હાજર રહેશે. આટલું કહીને હિડિંબા ત્યાંથી ચાલી ગઈ. ઘટોત્કચે પાંડવો અને માતા કુંતીના ચરણોમાં આદરપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું, હવે મને મારે લાયક સેવા હોય તે જણાવો. આ સાંભળીને કુંતીએ કહ્યું, તું મારા વંશનો
સૌથી મોટો પુત્ર છે. જ્યારે સમય આવશે ત્યારે ચોક્કસ તારી સેવા સ્વીકારવામાં આવશે. ઘટોત્કચે જવાબ આપ્યો, જ્યારે પણ તમે મને યાદ કરશો ત્યારે હું તમારી સેવામાં હાજર થઈ જઈશ. આટલું કહીને ઘટોત્કચ ત્યાંથી ચાલ્યો ગયો. આ જ ઘટોત્કચ મહાભારત યુદ્ધમાં પાંડવોના પક્ષે કર્ણના હાથે લડતા મૃત્યુ પામ્યો હતો. ઘટોત્કચનો પુત્ર બર્બરિક હતો. દ્રૌપદીના શ્રાપને કારણે જ ઘટોત્કચનો મહાભારત યુદ્ધમાં કર્ણ દ્વારા વધ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે હિડિંબા મૂળ નાગાલેન્ડની રાજકુમારી હતી. જોકે એક પુત્રને જન્મ આપ્યા પછી તેણે પોતાના પુત્રને પાંડવોને સોંપી દીધો અને હિમાચલ પ્રદેશના મનાલી જિલ્લામાં રહેવા લાગી હતી. અહીં તે રાક્ષસ યોનિમાંથી દેવીય યોનિમાં પરિવર્તિત થઈ હતી. તેથી અહીં દેવી હિડિંબાને સમર્પિત એક પ્રાચીન મંદિર છે. મંદિરની અંદર એક કુદરતી પ્રાચીન ખડક છે જે દેવી હિડિંબાનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આ ખડક પર દેવી હિડિંબાના પગના નિશાન છે. આ ખડકને સ્થાનીય બોલીમાં ઢુંગ કહેવામાં આવે છે. તેથી દેવીનું નામ ઢુંગરી દેવી કહેવામાં આવે છે. તો બાપુ, આ હતો ભીમ અને હિડિંબાની પ્રેમ કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.